નમસ્કાર, હું ડૉક્ટર વિવેક જોશી છું. અહીંયાના ભૂતપૂર્વ ચેરમેન છું સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અને ચીફ યુરોલોજિસ્ટ છું. આ સંસ્થા સાથે પાયાથી જોડાયેલું છું. રોબોટિક સર્જરી એ આપણું એક એક્સટેન્ડેડ આર્મ જેવું છે. એના જે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ શરીરની અંદર મૂકી અને રિમોટલી એને ઓપરેટ કરીને સર્જરી થઈ શકે. ને બોડીની અંદર કેમેરા હોય જેથી કરીને એ 3D પિક્ચર આપે, મેગ્નિફાઈડ વ્યૂ આપે અને નાનામાં નાની નસો, ઝીણામાં ઝીણી નસો અને બારીકમાં બારીક ટાંકા આ રોબોટ દ્વારા લઈ શકાય. એટલે આ સર્જરી જે રોબોટ દ્વારા થાય એ ઘણી પ્રિસાઇઝ હોય, એકદમ એક્યુરેટ હોય, ઓછામાં ઓછા કોમ્પ્લિકેશનથી થાય, ઓછામાં ઓછા એનો પેઇન હોય અને વહેલી તકે દર્દી ઘરે જઈ શકે અને પોતાનું કામ કરી શકે. આપણી હોસ્પિટલમાં ફક્ત યુરોલોજીને લગતી સર્જરી થાય છે, જેમાં કિડનીનું કેન્સર હોય, આખી કિડની કાઢવાની અથવા તો કિડનીનો પાર્ટ કાઢવાનો હોય, પ્રોસ્ટેટનું કેન્સર હોય, મૂત્રાશયનું કેન્સર હોય, અથવા તો રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી પણ થાય. આ બધી કેન્સર સર્જરી એબ્લેટિવ સર્જરી હોય. રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કે કંઈક નવું બનાવવાનું હોય, જે કે પેશાબ લીક થતો હોય તેને પાઇપલાઇન નવી બનાવવાની હોય, જન્મજાત પાઇપલાઇન ટાઈટ હોય તો એને આપણે ખોલવાની હોય. તો આ બધા ઓપરેશન પણ બહુ જ એક્યુરેસીથી રોબોટ દ્વારા થઈ શકે. રોબોટની જે સર્જરી જે છે એ પ્રાઇવેટ સેટઅપમાં કે કોર્પોરેટ હોસ્પિટલમાં જઈએ તો ડિપેન્ડિંગ ઓન સર્જરી કે કયા પ્રકારનું ઓપરેશન છે, કેટલું કોમ્પ્લેક્સ છે, કયા વોર્ડમાં છે, એ પ્રમાણે સામાન્ય રીતે 4.5થી લઈને 8.5 કે 10 લાખ સુધીનો ખર્ચો થતો હોય છે. આપણે ત્યાં લગભગ 1 લાખ રૂપિયાની આસપાસ આ ખર્ચો આવે છે. અત્યાર સુધીમાં 53 સર્જરી પૂરી કરેલ છે. બહુ સક્સેસફુલ બધી સર્જરી સારી રીતે થયેલી છે. દર્દી 53 સર્જરી થઈ જ બતાવે કે દર્દી આવે છે. ઓનલી થિંગ ઇઝ કે મા યોજનામાં કવર નથી થતું હાલના તબક્કે. એટલે લોકોને જો ફાઇનાન્શિયલ ઇસ્યુ હોય, અમે અમારી રીતે ટ્રાય કરતા હોઈએ છીએ કે કઈ રીતના સબસિડાઇઝ થઈ શકે. એને અમે એ પણ બતાવીએ કે ભાઈ તમે અમદાવાદ તપાસ કરો કે કેટલો ખર્ચો થાય છે. એટલે ઘણા લોકો એના લીધે કન્વર્ટ થાય છે અહીંયા. પણ જો મા યોજનામાં ઇન્ક્લુડ કરવામાં આવે તો ઘણા બધા વધારે દર્દીઓનો ફાયદો લઈ શકે. બાળકોની જેમ આગળ મેં કહ્યું કે પેશાબની પાઇપલાઇન એની ટાઈટ હોય તો એને આપણે એક જાતનું થીગડું મારવું પડે ખોલવા માટેથી. બીજું આવે કે બાળકોમાં પેશાબ ઊંધી દિશામાં પાછો ઉપર ચડતો હોય, કિડનીમાં ઊંધી દિશામાં ચડે, તો એને પણ આપણે રોબોટિક સર્જરીથી રિપેર કરી શકીએ છીએ. સ્ત્રીઓમાં પેશાબનો લીક થતો હોય, અંદર પંચર બ્લેડરમાં કાણું હોય કે એવું કાંઈ હોય કે પાઇપલાઇન દબાઈ ગયું હોય સર્જરી દરમિયાન, તો એને પણ આપણે રોબોટિક સર્જરી દ્વારા ખોલી શકીએ છીએ.